નમસ્કાર સાથી મિત્રો, જય હિન્દ। હું શેતલ ઝિંઝરિયા, હું તમારી વચ્ચે એક આરસીએમ સિસ્ટમની અંદર જે હું ઇન્વોલ્વ છું, આરસીએમ સિસ્ટમ જે આરસીએમ અભિયાન આપણને શું આપી શકે છે એ માટે હું તમારી પાસે આવી છું। તો હું તમને વાત કરીશ કે આરસીએમ અભિયાનની જે 23મી એનિવર્સરી આપણે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ જે દિલ્હીની અંદર હતી, તો એ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમની અંદર જે દિલ્હીની અંદર એનિવર્સરી હતી, કિશોલ દ્વારા એ કરવામાં આવી હતી। જે કિશોલની 5મી વર્ષગાંઠ હતી, તો એ કિશોલ દ્વારા અમને મહિલાઓને અમુક ટાર્ગેટ આપેલા હતા। તો એ ટાર્ગેટ દ્વારા બહેનો કેટલું કામ કરી શકે છે, મહિલા કેટલું આગળ વધી શકે છે, પોતાની સેલ્ફ પર્સનાલિટી કઈ રીતે ડેવલપ કરી શકે છે, ટોટલ એના વિશે અમને ટ્રેનિંગ ત્યાં આપવામાં આવી હતી અને એના અમુક ટાર્ગેટ હતા। એ ટાર્ગેટ અમે પૂરા કરીને અમને અમુક પ્રકારના સન્માન આપવામાં આવ્યા હતા। તો એ સન્માન મેં પણ એનો ટાર્ગેટ પૂરો કર્યો છે। તો એ ટાર્ગેટ દ્વારા મારે પીક્યુસી પણ પૂરું થયું અને એની અંદર જે નિર્જરાનું જે ટ્રેનિંગ હોય છે, પ્રી નિર્જરાની પણ અમારે એનો જે ટાર્ગેટ હોય છે એ પણ પૂરો થયો અને એ જ ટાર્ગેટના દ્વારા મારે એક પણ બીજો જે ટાર્ગેટ હતો એ પણ પૂરો થયો, જે મને દિલ્હીના સ્ટેજ ઉપર સ્ટેજ રેકગ્નેશન માટે મને સન્માન મળ્યું હતું। એ સન્માનની સાથે સાથે અમને જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂરા કરવાથી અમને આપણે જે આરસીએમ અભિયાન જે છે ભીલવાડાની અંદર, એ અભિયાન દ્વારા અમને એક ગિફ્ટ પણ આપવામાં આવેલી હતી કે તમને એ ગિફ્ટ તમને મળી જશે। તો એ ગિફ્ટ અમને અત્યારે જે આપણે પીયુસીની અંદર જે આવવાની હતી, તો પીયુસીની અંદર આવીને અત્યારે અમારા ઘર સુધી એ ગિફ્ટ પહોંચી ગઈ છે। તો આજે આપણે ચેક કરશું કે ગિફ્ટની અંદર શું છે। હું પણ ઘણી બધી એક્સાઇટેડ છું એ ગિફ્ટ જોવા માટે કે આપણે પ્રિયંકા મેડમ જે છે શું આપણને આપી શકે છે। તો ચલો આપણે જોઈએ ગિફ્ટ શું છે। મારે એ ગિફ્ટની અંદર તમે જોઈ શકો છો કે આ બેગ આવેલું છે, બેગ અને આની અંદર બે વસ્તુ છે, તે શું છે એ આપણે ચેક સાથી મિત્રો, તમે જોયું કે કેટલી વસ્તુ કિશોલ થકી આરસીએમ આપણને આ બધું સામાન અને આપણે આટલું બધું સન્માન, મહિલાઓને કઈ રીતે એના ફિલ્ડની અંદર કઈ રીતે એના કરિયરની અંદર આગળ વધવું જોઈએ, ટોટલ સિસ્ટમ આરસીએમ આપણને શીખવાડે છે। આટલું માન સન્માન બીજે ક્યાંય નથી જોવા મળતું। તો આ આરસીએમ થકી હું ઘણી બધી એક્સાઇટેડ છું કે બધી મહિલાઓ આના અંદર કામ કરે ને પોતાનું માન સન્માન મેળવે। થેન્ક યુ, ધન્યવાદ, જય આરસીએમ।